આપણે વાત કરીએ કે અમદાવાદમાં રથયાત્રાની શરૂઆત કેવી રીતે થઈ, તો આની વાર્તા જાય છે 450 વર્ષ પહેલા. 450 વર્ષ પહેલા અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે જંગલ વિસ્તાર છે, અત્યારે જમાલપુર છે, ત્યાં એક પરમ સિદ્ધ સંત આવે છે હનુમાનદાસજી મહારાજ. એ ત્યાં નાની એવી હનુમાનજીની ડેરીની સ્થાપના કરે છે. ત્યારે અમદાવાદ ખૂબ નાનું હતું. ત્યારબાદ એમના અનુયાયી આવે છે સારંગદાસજી મહારાજ, જે જગન્નાથજીના પરમ ભક્ત. એવરી યર અષાઢી બીજમાં રથયાત્રામાં પાર્ટિસિપેટ કરવા માટે તેઓ ત્યાં જાય. એક દિવસે જગન્નાથપુરીમાં કોઈ ધર્મશાળામાં જયારે સૂતા હતા ત્યારે એમના સપનામાં સ્વયં ભગવાન જગન્નાથજી આવે છે. એને આજ્ઞા કરે છે કે તું તારા સિટીમાં, તારા ગામમાં મારા મંદિરની સ્થાપના કર, કારણ કે એવા ઘણા બધા લોકો છે જે અહીંયા સુધી પહોંચી નથી શકતા. તો એ લોકો માટે હું ત્યાં બિરાજીશ, ત્યાં હું સ્વયં હાજરી આપીશ. સપના સાથે, હર્ષો ઉલ્લાસ સાથે સારંગદાસજી મહારાજ પાછા જગન્નાથપુરીથી અમદાવાદ આવે છે અને લીમડાના ઝાડના લાકડામાંથી પોતે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ, બલરામજી અને સુભદ્રાજીની મૂર્તિ કંડારે છે અને ત્યાં જગન્નાથજીના મંદિરની સ્થાપના કરે છે. ત્યારબાદ એ ગાદીના ચોથા સંત નરસિંહદાસજી મહારાજ, એમને પણ ભગવાન જગન્નાથજી ફરી પાછા સપનામાં આવે છે કે અહીંયા આવા ઘણા બધા લોકો છે, ગરીબ, નબળા, બીમાર, કે જે લોકો બિચારા ત્યાં સુધી પહોંચી નથી શકતા. એટલે ભગવાન નરસિંહદાસજી મહારાજને કહે છે કે મારે લોકો સુધી પહોંચવું છે, તો અહીંયા પણ એક રથયાત્રા કાઢું, અહીંયા પણ હાજરી આપીશ. એટલે નરસિંહદાસજી મહારાજ 1878માં પહેલી અમદાવાદમાં રથયાત્રાની શરૂઆત કરે છે. ત્યારે એકદમ નાની રથયાત્રા હતી, બળદના ગાડામાં નીકળેલી. પણ મિત્રો, આજે જગન્નાથપુરી પછી ભારતમાં સૌથી મોટી રથયાત્રા કે જેમાં લાખો લોકોની જનમેદની હોય ને ગજરાજો હોય ને જયઘોષ થતો હોય ને લોકો હર્ષો ઉલ્લાસથી જોડાતા હોય, આ સ્કેલની રથયાત્રા બીજે ક્યાંય પણ થતી હોય તો આપણી અમદાવાદ નગરીમાં છે. ના ત્યારે જ શક્ય બને જ્યારે ભગવાન જગન્નાથની પોતાની ઈચ્છા હોય.